અટાણે એક ફોનના લીધે સગાઈ તૂટે છે, બેનપણી સામે સાદા ફોનના લીધે બીજું જોવાનો વારો આવતો હોય ને તો ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, ડોક્ટર અબ્દુલ કલામ જેવા અનેક મહાન પુરુષો સાદાઈથી જીવન જીવ્યા, સાદા ફોનનો ઉપયોગ કરતા અને કરે છે. દેખા દેખી તો કંઈક કરીને બતાવું ને તો મિત્રો કિરણ બેદી બનો, અરુણિમા સિંહા બનો, સરિતા ગાયકવાડ જેવા બનો, જેનાથી આપણે પ્રેરણા લઈ શકીએ. સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાની આદિવાસી ગરીબ કુટુંબની દીકરી છે. તેના ઘરમાં ટીવી, વીજળી કે પાણીની પણ સુવિધા ન હતી. નાનપણથી ખેલકૂદમાં રસ ધરાવતી, શૂઝ લેવાના પણ પૈસા ન હતા અને આ દીકરીના જુસ્સો અને સાહસે સાબિત કરી દીધું કે મનમાં કેળવવાનું લગન હોય ને તો ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલ 18મા એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ જીતે છે, જે સમગ્ર ભારતને ગૌરવ અપાવે છે. ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર જેવી અનેક મહાન પુરુષોએ પોતાના સાહિત્યતાના અને શૌર્યતાના બીજ રોપ્યા છે. મિત્રો, આપણે આ વાત ક્યારે નહીં ભૂલાય કે કોરોના આવ્યો, પરંતુ આપણે એક વાત શીખવીને ગયો છે કે માણસ તેના ઓછા ખર્ચે પણ તેનું જીવન શાંતિથી જીવી શકે છે. મિત્રો, આ સેલ્ફીના જમાનામાં ખોટા ખર્ચા કરવા, દીકરીના ધૂમધામ લગ્ન માટે, દીકરીના પિતા માટે કેટલી મોટી જવાબદારી આવે. દિવસે દેખા દેખી તો વર્ગ તો રોગ કેટલા પરિવાર અને જીવનને વીખી નાખે છે. કદાચ એટલે જ સમૂહ લગ્નની પરંપરાનો ઉદ્યમ થયો છે, જ્યાં નબળા અને મધ્ય વર્ગને રાહત મળે તે માટે જ થયો છે. બીજાને દેખાડવા માટે ક્યારેય જીવો નહીં, તમારી ખુશી માટે, તમારી શાંતિ માટે જીવો. વધારે ખર્ચા કરવાથી ક્યારેય શાંતિ નહીં પ્રાપ્ત થાય. આ દેખાદેખીના ક્યાંય સ્થાન નથી. આ 4 પંક્તિની કવિતા રજૂ કરીશું ગાનમાં. ચાલો જિંદગી સાથે એક સમાધાન કરી લઈએ. દેખા દેખીના ફેરને રદિયો આપી જીવનને નવો ઉપલબ્ધિ ઉતારી. દેખા દેખીના ફેરને રદિયો આપી જીવનને નવો ઉપલબ્ધિ ઉતારી. બહુ જ હોય છે સમાજની બે ધરણ, પછી લોન લઈને કરે છે વિતરણ. ક્યાં અટકશે દેખા દેખીનો જમાનો, ઓમાસે ભાવે પેઢી નિમિત્ત. ચર્ચા ચર્ચીનું એક જહાજ ભરી લઈએ. હું મારા શબ્દને વિરામ આપતા એટલું જ કહે, જૂઠા દેખો વાદળને તોડી માણસ બન જઈએ. દુર્દશાના દૂર સમાજની પ્રગતિ માટે જીવીએ. જય